વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 14 ઉદાહરણના દાખલા આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર પહેલું છે ને આપણે રકમ બધા વાંચશું કે ભાઈ સામાન્ય રીતે જે માનવનું જે હૃદય છે એ 1 મિનિટમાં 75 વખત ધબકે છે. તો એની આપણે આવૃત્તિ અને આવર્તકાળ મેળવવાનો છે. આવૃત્તિ એટલે ખ્યાલ છે આપણે કે 1 સેકન્ડમાં દોલનની સંખ્યા, અહીંયા ટૂંકમાં ધબકવાની સંખ્યા આવશે. તો ટૂંકમાં 1 મિનિટમાં એટલે કે 1 મિનિટ એટલે કેટલી થાય તો કે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં કેટલી વખત ધબકે? 75 વખત ધબકે. તો 1 સેકન્ડમાં કેટલી વખત ધબકે? જેને આપણે શું કહીએ આવૃત્તિ. આવૃત્તિ એટલે પ્રતિ સેકન્ડે ધબકવાની સંખ્યા એમ. અહીંયા ત્યાં દોલનની સંખ્યા, અહીંયા દોલન તરીકે માનવ હૃદય ધબકે છે એ છે. તો આવૃત્તિ એફ બરાબર શું થાય તો કે 1 ગુણ્યા 75/60, એટલે તમે 75/60 કરશો તો કેટલા આવશે? 1.25 સેકન્ડ ઇનવર્સ, જેને આપણે શું કહીએ હર્ટ્ઝ. તો આ રીતે માનવ હૃદય છે એની જે ટૂંકમાં આવૃત્તિ છે એ કેટલી આવશે તો કે 1.25 હર્ટ્ઝ. અને આવર્તકાળ એટલે આપણે ખ્યાલ છે કે એક દોલન પૂરું થવા માટે લાગતો સમય, જેને આપણે અહીંયા એક ધબકવા માટે લાગતો સમય 1/માં કેટલા આવશે? 1.25, એટલે 1/1.25 એટલે કેટલો આવશે તો કે 0.8 સેકન્ડ. તો આ રીતે ટૂંકમાં આવૃત્તિ આવશે 1.25 હર્ટ્ઝ અને આવર્તકાળ આવશે 0.8 સેકન્ડ. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 1. હવે ઉદાહરણ નંબર 2 જુઓ. તો ઉદાહરણ નંબર 2 અલગ અલગ તમને સમીકરણો આપેલા છે અને એ સમીકરણોમાં 4 સમીકરણ તમને આપેલું છે. એમાં પહેલું સમીકરણ આ છે કે ભાઈ એને આપણે x કહી દઈએ. આવર્ત ગતિના સમીકરણ આપેલા છે એ x બરાબર ટૂંકમાં sin ઓમેગા ટી વત્તા cos ઓમેગા ટી છે. પછી બી x બરાબર sin ઓમેગા ટી વત્તા cos 2 ઓમેગા ટી વત્તા sin 4 ઓમેગા ટી. પછી આ સી આવી રીતે સમીકરણ છે x બરાબર e માઇનસ ઓમેગા ટી અને ડી x બરાબર log ઓમેગા ટી. આ 4 સમીકરણો તમને આપેલા છે અને 4 સમીકરણમાં તમને પૂછ્યું કે કયા સમીકરણ શું દર્શાવે? આવર્ત ગતિ દર્શાવે. અને કયા સમીકરણ છે એ આવર્ત ગતિ નથી એમ, એટલે કે બિન આવર્ત ગતિ છે એમ. હવે આવર્ત ગતિ એટલે ખ્યાલ છે કે આપેલ સમયગાળામાં ગતિનું શું થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ. તો એ આવર્ત ગતિ હોય. તો સમીકરણ ઉપરથી આપણે ટૂંકમાં એ કઈ રીતે ખબર પડે કે આવર્ત ગતિ છે કે નહીં? તો એના માટે પહેલાં તો આપણે અહીં ધ્યાન આપો. દાખલા તરીકે કોઈ વિધેય છે એફ ટી બરાબર સાઇન ટૂંકમાં ઓમેગા ટી છે. ધ્યાન આપજો. કોઈ આપણે વિધેય લઈ લઈએ જેનું નામ આપી દઈએ એફ ટી, જ્યાં એક્સ લ્યો, વાય લ્યો. અહીંયા અમે એફ લીધો ફંક્શન બરાબર. કોઈ પણ અહીં સિમ્બોલ આપી શકો. એક્સ આપો હોય તો એક્સ આપ્યો. મેં કોઈ વિધેય એફ ટી બરાબર શું છે? સાઇન ઓમેગા ટી. તો સાઇન છે આવર્ત વિધેય છે કે નહીં એ કેમ ખબર પડે? તો એક દોલન પૂરું થવા માટે લાગતો સમય કેટલો હોય? આવર્તકાળ જેટલો, કેપિટલ ટી. તો જો આવર્ત વિધેય હોય ને, આવર્ત વિધેય માટે જરૂરી શરત શું હોય તો કે એફ ટી પ્લસ ટી બરાબર શું થાય? એફ ટી એમ. ટૂંકમાં આવર્તકાળ જેટલો સમય ટૂંકમાં એડ કરો તો પાછું શું આવી જાય? ટૂંકમાં એ જ વિધેય આવી જાય એમ. એનો મતલબ એ થાય કે દરેક આવર્તકાળ જેટલા સમયગાળામાં ગતિનું પુનરાવર્તન થાય, એટલે ફંક્શન પાછું એને એ જ રહે. તો એવરી ટૂંકમાં આવર્તકાળ જેટલો સમય નાખો ને તમે, તો જે ટૂંકમાં આ જે ફંક્શન છે એ પોતે જે હતું એ આવી જાય. એટલે આવર્ત ગતિ માટે ટૂંકમાં આ રીતે લખો તમે કે આવર્ત ગતિ માટે જરૂરી શરત શું હોય કે આવર્તકાળ જેટલો સમયગાળો નાખો તમે એમાં, તો એ પાછું હતું એ ફંક્શન તમારું આવવું જોઈએ. તો દાખલા કે એફ ઓફ ટી બરાબર કોઈ વિધેય છે સાઇન ઓમેગા ટી. તો સાઇન ઓમેગા ટી આવર્ત વિધેય છે કે કેમ? આવર્ત વિધેય એટલે કે ગતિનું એમાં પુનરાવર્તન થાય કે કેમ? તો આપણે એમાં કેટલો સમય નાખીએ તો કે આવર્તકાળ જેટલો સમય નાખીએ. તો ધ્યાન આપજો અહીંયા સાઇન ઓમેગા આ ટીમાં કેટલો સમય નાખીએ? ટી પ્લસ કેપિટલ ટી એમ. તો એફ ટી પ્લસ કેપિટલ ટી બરાબર સાઇન આ ઓમેગાના અંદર ગુણ નાખીએ એટલે સાઇન ઓમેગા ટી વત્તા
સાઇન આ ઓમેગા ઇન્ટુ કેપિટલ ટી, ધ્યાન આપજો, માટે એફ ટી પ્લસ કેપિટલ ટી બરાબર શું આવશે? સાઇન ઓમેગા ટી, ધ્યાન આપજો. હવે આ ઓમેગા ટી એટલે ધ્યાન આપજો, અહીંયા ઓમેગા એટલે શું લખાય? કોણીય આવૃત્તિ 2π/t ઇન્ટુ આ કેપિટલ ટી, એટલે ટી ટી કેન્સલ થઈ જાય, એટલે સાઇન ટી પ્લસ કેપિટલ ટી બરાબર સાઇન આગળ આવશે 2π વત્તા ઓમેગા ટી. ધ્યાન આપજો, 2π વત્તા ઓમેગા ટી એટલે કેટલામું ચરણ થાય? પહેલું ચરણ. 2π આપણે ખબર છે અહીંયા આવે, 2π વત્તા ઓમેગા ટી કરો તો સાઇનનું શું થાય? સાઇન જ રહી, એટલે શું આવશે? એફ ટી પ્લસ કેપિટલ ટી. આ નિયમ આપણે ખ્યાલ જ છે કે 2π વત્તા થીટા બરાબર સાઇન થીટા થાય, એટલે સાઇન શું આવશે? ઓમેગા ટી. આનો મતલબ શું થયો? જો સાઇન ઓમેગા ટી એટલે શું આવી ગયું? એફ ઓફ ટી આવી ગયું ને. તો આ રીતે તમે લખી શકો કે એફ ઓફ ટી પ્લસ કેપિટલ ટી આમાં કર્યું તો બરાબર શું આવી ગયું? એફ ઓફ ટી. એનો મતલબ કે ટી જેટલો સમયગાળો નાખ્યો તો મેન પાછું હતું વિધેય આવી ગયું. એનો મતલબ શું થાય કે એવરી કેપિટલ ટી એટલે કે આવર્તકાળ જેટલા સમયગાળામાં ગતિનું શું થાય છે? પુનરાવર્તન, એટલે કે સાઇન એ પ્રમાણે રહી છે, બરાબર. અને એનો ગ્રાફ પણ આપણે ખ્યાલ જ છે કે સાઇનનો ગ્રાફ છે આ રીતનો આવે, એટલે આ ટી પાછા ટી સમયગાળા બાદ પાછો આ જ આવો, ખ્યાલ આવ્યો? એનો મતલબ આ રીતે થાય એમ. તો સાઇન વિધેય હોય એનો ગ્રાફ આપણે જોઈ જ ગયા હતા, સાઇન 0 0, સાઇન π/2 1 એટલે એ આવે, બરાબર, 0, એટલે આ ટી જેટલો સમયગાળો. હવે એ ટી જેટલા સમયગાળામાં સોરી આ સ્મોલ ટીમાં પાછો કેપિટલ ટી નાખો તો પાછું સાઇન ઓમેગા ટી જાય, એટલે પાછું શું થાય? અહીંથી પુનરાવર્તન થાય, ખ્યાલ આવ્યો તમને? એટલે પુનરાવર્તન ગતિ થવા માટે એટલે કે આવર્ત ગતિ માટે જરૂરી શરત શું છે? તો કે એમાં આવર્તકાળ જેટલો સમયગાળો નાખો તો હતું એ વિધેય પાછું આવવું જોઈએ. તો તમે ચેક કર્યું કે સાઇન ઓમેગા ટીમાં એવું થાય છે? તો કે હા, સાઇન ઓમેગા ટી છે એમાં કેપિટલ ટી જેટલો સમયગાળો નાખ્યો તો હતું એ પાછું વિધેય આવી ગયું, એટલે કે સાઇન ઓમેગા ટી છે આવર્ત વિધેય છે, એટલે કે ટી સમયગાળામાં જો ગતિનું આ રીતે પાછું શું થયું? પુનરાવર્તન. પાછું શું થાય અહીંયા? પુનરાવર્તન, આ રીતે, બરાબર. એવી રીતે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સાઇન ઓમેગા ટી હોય, કોસ ઓમેગા ટી હોય, સાઇન 2 ઓમેગા ટી હોય, કોસ 2 ઓમેગા ટી હોય, આ બધા વિધેયો છે આવર્ત વિધેય જ છે. એનો મતલબ કે સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી, બરાબર, અથવા સાઇન થીટા અથવા તો કોસ થીટા, આ બંને કેવા વિધેયો છે? આવર્ત વિધેયો છે. ઓકે, તો ટૂંકમાં આ લખી નાખજો. તો આ પહેલાં તો ક્લિયર કરજો ભાઈ કે આવર્ત ગતિ માટે જરૂરી શરત શું હોવી જોઈએ? તો કે ટી પ્લસ કેપિટલ ટી નાખો તો એફ ઓફ ટી થવું જોઈએ. પછી આપણે એક ઉદાહરણ લીધું, ઉદાહરણમાં તમે જોઈ શકો કે સાઇન ઓમેગા ટી એમાં ટી જેટલો સમયગાળો નાખો, આ બાજુ નાખો તો આ બાજુ નાખવો પડે, અને કરતા ગયા આપણે તો પાછું હતું એ જ વિધેય આવી ગયું. એનો મતલબ કે આવર્તકાળ જેટલા સમયગાળામાં ગતિનું શું થાય? પુનરાવર્તન. માટે સાઇન ઓમેગા ટી છે એ કેવું વિધેય છે? આવર્ત વિધેય. આવર્ત વિધેય એટલે ગતિનું શું થાય? પુનરાવર્તન. ઓકે, સમજી લેજો આ વ્યવસ્થિત. એવી રીતે કોસ ઓમેગા ટી પણ શું છે? એ આવર્ત વિધેય જ છે, એ સાબિત હું કરતો નથી, તમે જોઈ લેજો. એક સમીકરણ આ પણ જોઈ લેજો કે એ સાઇન થીટા વત્તા બી કોસ થીટા, આનું સૂત્ર છે, ધ્યાન આપજો, એ સાઇન થીટા વત્તા બી કોસ થીટા, આનું સૂત્ર આ પ્રમાણે થાય: એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા. એ સાઇન થીટા વત્તા બી કોસ થીટા એનું સૂત્ર શું થાય? ધ્યાન આપજો, અંડરરૂટ શું આવશે? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇન્ટુ શું આવશે? સાઇન ઓમેગા ટી, અહીંયા આવશે થીટા, ધ્યાન આપજો, કે થીટા હોય તો અહીંયા શું આવશે? થીટા આવશે પ્લસ આલ્ફા. અને જ્યાં આલ્ફા બરાબર શું થાય? તો કે ટેન ઇનવર્સ બી બાય એ. આલ્ફા બરાબર શું થાય? ટેન ઇનવર્સ આ બી બાય એ. તો એ ખૂણો ધ્યાન આપો આપણે અહીંયા રાખવાનો છે. તો આ સૂત્ર છે એ તમારે ટૂંકમાં નોંધી લેવાનું છે, જે સૂત્રનો આપણે ટૂંકમાં ઉપયોગ કરશું કે ભાઈ એ સાઇન થીટા વત્તા બી કોસ થીટા હોય તો ધ્યાન આપજો એનું સૂત્ર શું થાય? તો કે વર્ગમૂળમાં આ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઇન્ટુ સાઇન, આ જે ખૂણો હોય એ ખૂણો મૂકવાનો છે થીટા પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા એટલે શું છે? ટેન ઇનવર્સ બી બાય એ. તો આ સૂત્ર નોટ કરજો. ઓકે,
હવે આપણે ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ. તો ચારે ચાર જે સમીકરણ આપ્યા આપણે એ ટૂંકમાં આવત ગતિ છે કે બિન આવત ગતિ છે એ ચેક કરીએ. તો પહેલાં તો આ સમીકરણને આપણે આગળ વધારીએ. તો અહીં તમે જોઈ શકો આ એ એક્સ બરાબર શું છે તો કે સાઇન ઓમેગા ટી વત્તા કોસ ઓમેગા ટી. તો આ એ સાઇન થીટા વત્તા બી કોસ થીટા જેવું છે. જો આ એ અને આ બી અને થીટા તરીકે શું છે ઓમેગા ટી છે. તો આનું સૂત્ર શું થાય તો કે અંડર રૂટ. ધ્યાન આપજો એ એટલે 1² અને બી એટલે પણ શું છે 1/2. હમણાં જે સૂત્ર લખ્યું હતું એ ધ્યાન આપજો. ઇન્ટુ સાઇન થીટા એટલે અહીં શું છે ઓમેગા ટી છે પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા એટલે ખબર છે આપણે કે આલ્ફા એટલે શું થાય ટેન ઇનવર્સ બી બાય એ. બી એટલે એ 1 છે, એ એટલે પણ 1 છે એટલે ટેન ઇનવર્સ 1. અને ટેન ઇનવર્સ 1 એટલે કેટલા 1 એટલે કેટલાનો ખૂણો થાય તો કે 45નો એટલે કે π/4. એટલે ટેન ઇનવર્સ ઇન્ટુ શું લખાય 10π/4. π/4 એટલે 45 એમ. એટલે એકની જગ્યાએ 10π/4 10 કેન્સલ થાય એટલે આલ્ફા જે ખૂણો આવશે π/4 નો આવશે. તો અહીં તમે એક્સ બરાબર શું લખી શકો તો 1/2 1 એટલે કેટલા થાય √2 ઇન્ટુ શું આવશે આ ટૂંકમાં સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા એટલે કેટલો ખૂણો આવ્યો π/4 નો. તો ટૂંકમાં આ રીતનું આપણે એક ટૂંકમાં સમીકરણ આવ્યું. હવે આ સમીકરણમાં શું કરશું આપણે તો કે ટી પ્લસ કેપિટલ ટી કરીએ આમાં. તો આપણે ખબર છે કે આ કરવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ 2π. જો ટી જેટલો સમયગાળો નાખો એનો મતલબ કે 2π જેટલો ખૂણો નાખો, બે એક જ થયું. કાં તો તમે ટી જેટલો સમયગાળો ઉમેર કરો અને વિધેય પોતે આવી જવું જોઈએ, અથવા તો ટી એટલે ખબર છે ને શું છે એક દોલન પૂરું થવા માટે લાગતો સમય. તો એક દોલન પૂરું થાય તો ખૂણો કેટલો કાપે 2π નો. એટલે ટી એટલે કેટલો સમય ટૂંકમાં ખૂણો કેટલો નાખો 2π નો. કાં તો તમે સમય ટી નાખો કાં તો તમે 2π નો ખૂણો નાખો, બે એક જ થયું. તો એ આપણે ચેક કરી લઈએ કે √2 ઇન્ટુ સાઇન 2π પ્લસ ઓમેગા ટી પ્લસ π/4 એમ. આને આપણે કાઉન્સમાં રાખીએ. તો ધ્યાન આપજો આ જે વિધેય છે ને એમાં મેં કેટલાનો ખૂણો નાખ્યો 2π નો. સમય ટી નાખો અથવા તો ખૂણો નાખો તો કેટલો નાખો 2π. તો 2π વત્તા થીટા એટલે સાઇન થીટા જ થાય. તો એક્સ બરાબર શું આવી જાય પાછું હતું એ જ આવી જાય સાઇન ઓમેગા ટી પ્લસ π/4. એનો મતલબ કે આ જે વિધેય છે એ કેવું વિધેય છે આવત વિધેય છે. માટે આ ગતિ છે એ કેવી ગતિ થાય આવત ગતિ થશે. તો આ રીતે ટૂંકમાં એને ચેક કરી શકો. તમે ડાયરેક્ટ અહીંથી પણ ચેક કરી શકો ભાઈ કે સાઇન ઓમેગા ટી આપણે ખબર છે આવત વિધેય જ છે, કોસ ઓમેગા ટી પણ આવત વિધેય છે. માટે આ જે ગતિ છે એ આવત ગતિ છે એમ પણ કહી શકો. અને આ રીતે સૂત્રને આગળ વધારી અને પણ તમે કહી શકો. અને જે એનો આવર્તકાળ થશે તો આવર્તકાળ આપણે મેળવવો હોય તો ધ્યાન આપજો કે અહીંયા ઓમેગા બરાબર શું થાય 2π/t. અહીંયા ઓમેગા છે ને ઓમેગા બરાબર 2π/t. માટે ટી બરાબર શું થાય 2π/ω નીચે જાય. તો આ શું આવશે એનો આવર્તકાળ આવશે. તો જે આ પહેલું સમીકરણ આવ્યું આપણે એ પહેલું સમીકરણ છે એને આ રીતે આગળ વધારી અને ત્યારબાદ સમય નાખવો હોય તો કેપિટલ ટી નાખો અને ડાયરેક્ટ ખૂણો નાખવો હોય તો ડાયરેક્ટ ટૂંકમાં સમય નાખશો તો 2π જેટલો ખૂણો આવી જાય જે આપણે આગળ જોયું એ પ્રમાણે. અને 2π પ્લસ થીટા બરાબર શું લખાય સાઇન થીટા જ લખાય. માટે હતું એને વિધેય આવી ગયું બરાબર. આ જે વિધેય છે એ જ આવી ગયું ને 2π નો ખૂણો નાખ્યો એટલે કાં તો સમય ટી નાખો કાં તો ખૂણો નાખો તો કેટલો નાખો 2π નાખો તો એ હતું એ જ વિધેય આવશે. માટે આ ગતિ કેવી છે આવત ગતિ છે. માટે જે પેલું સમીકરણ છે એ કેવી ગતિ છે તો કે આવત ગતિ છે. લખી નાખજો. હવે ત્યારબાદ આપણે બીજું સમીકરણ જોઈએ. આવત ગતિ એટલે મૂલ્યનું શું થાય પુનરાવર્તન થાય આપેલ સમયગાળામાં. હવે આ સમીકરણ જો એક્સ બરાબર શું છે સાઇન ઓમેગા ટી એ પણ આપણે ખબર છે આવત વિધેય છે. કોસ 2 ઓમેગા ટી એ પણ આપણે ખબર છે આવત વિધેય છે. અને સાઇન 4 ઓમેગા ટી એ પણ આવર્ત વિધેય છે. એટલે અહીં લખવાનું કે સાઇન ઓમેગા ટી કોસ 2 ઓમેગા ટી અને સાઇન 4 ઓમેગા ટી
એ કેવા વિધેય છે? આવર્ત વિધેય છે. આપણે ખ્યાલ જ છે, સાબિત કરવાની કોઈ જરૂર છે નહીં. માટે આપેલ સમીકરણ, આપેલ ટૂંકમાં ગતિ એ આવર્ત ગતિ છે. ધ્યાન આપજો, આમાં 3 પ્રકારની આવર્ત ગતિ છે. એના ત્રણેયના ટૂંકમાં જો તો આવર્તકાળ અલગ અલગ થાય. શા માટે? કે આની જે કોણીય આવૃત્તિ ઓમેગા છે, આની આવૃત્તિ કોણીય આવૃત્તિ 2 ઓમેગા છે, અને આની કેટલી છે? 4 ઓમેગા. અહીંયા 3 પ્રકારની શું છે? અલગ અલગ આવર્ત ગતિ છે. ધ્યાન આપજો, આખું સમીકરણ આવર્ત ગતિનું જ છે ને એમાં 3 પ્રકારની આવર્ત ગતિ અલગ અલગ થાય. જો એમાં એના અલગ અલગ આવર્તકાળ આપણે લખીએ તો આવર્તકાળ આપણે આના માટે કહી દઈએ ઓમેગા બરાબર શું લખાય? 2π/t લખો તો t બરાબર શું થાય? 2π/ઓમેગા. આ ટૂંકમાં આનો આવર્તકાળ. અને આનો આવર્તકાળ લખીએ આપણે તો ધ્યાન આપજો, 2 ઓમેગા બરાબર શું આવશે? 2π/t. માટે બે કેન્સલ કરો, માટે t બરાબર શું આવશે? π/ઓમેગા. તો આનો જે ટૂંકમાં આવર્તકાળ આવશે એ કેટલો આવશે? π/ઓમેગા આવશે. અને આનો આવર્તકાળ તમે મેળવો આની સાપેક્ષમાં તો 4 ઓમેગા બરાબર t, એટલે 4 ઓમેગા બરાબર 2π/t, એટલે 4 t બરાબર શું આવશે? બે ઉડાડ નાખો તો t બરાબર પાયો પણ શું આવશે? 2 ઓમેગા. તો ટૂંકમાં અહીંયા 3 અલગ અલગ આવર્તકાળ મળે. આનો આવર્તકાળ છે 2π/ઓમેગા થાય, આનો કેટલો થાય? π/ઓમેગા, અને આનો π/2 ઓમેગા. બરાબર. તો આ રીતે ટૂંકમાં તમને એના આવર્તકાળ મળશે. આને તમે t0 કહી દો, અને t1 કહી દો, અને t2 કહી દો તો એ ચાલે. બરાબર. ઓકે, તો ટૂંકમાં જે આપણું સમીકરણ બી છે એ ટૂંકમાં આવર્ત ગતિનું છે, કેમ કે 3 વિધેય છે આવર્ત વિધેય છે, અને ત્રણેયની જે ટૂંકમાં આવર્તકાળ થાય એ આ રીતે અલગ અલગ મળે. ઓકે, તો આપેલ ગતિ છે એ આવર્ત ગતિ છે. હવે ત્રીજું સમીકરણ જુઓ. x બરાબર e⁻ t. હવે આ t બરાબર ટૂંકમાં 0 રાખો તમે તો x બરાબર શું લખાય? e ની ટૂંકમાં 0 ઘાત, અને e ની 0 ઘાત એટલે 1 થાય. t બરાબર ટૂંકમાં તમે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત એની કિંમત મૂકો તો x બરાબર e⁻ અનંત. e⁻ અનંત એટલે 1/e+અનંત, એટલે કે 1/, કેટલી આવશે? અનંત બરાબર 0. ટૂંકમાં આનું જે મૂલ્ય છે ધ્યાન આપજો, એ સમય 0 થી ક્યાં લીધો? અનંત લીધો. તો ટૂંકમાં મૂલ્ય કાં તો એનું 1 મળે છે અને 0 મળે છે. મૂલ્ય એનું ટૂંકમાં સમય સાથે પુનરાવર્તન નથી થતું. મૂલ્ય આપણે ખબર છે આવર્ત ગતિ માટે મૂલ્ય શું થવું જોઈએ? એનું શું થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ ને. જો દાખલા કે સાઇન વિધેય છે તો સાઇન વિધેયનો ગ્રાફ આ રીતના મળે. તો આ જે મૂલ્ય છે એ પાછું આ મૂલ્ય મળે છે અમુક સમયગાળા બાદ, પાછું અમુક સમયગાળા બાદ આ મૂલ્ય પાછું હતું એ મળે. આવી રીતે મૂલ્યનું શું થાય? પુનરાવર્તન થાય. કઈ ગતિ માટે? આવર્ત ગતિ માટે. પણ આ તમે વિધેયમાં જોઈ શકો કે મૂલ્યનું પુનરાવર્તન નથી થતું. આનો ગ્રાફ ડ્રો કરો તો આ પ્રકારનો આવે, t બરાબર 0 થી લઈ અને t બરાબર ઇન્ફાઇનાઇટ. t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો તો એ 0 થતું જાય. એનો ગ્રાફ આ રીતે આવે. તો અહીં મૂલ્યનું ટૂંકમાં પુનરાવર્તન થતું નથી. આપેલ સમયગાળામાં મૂલ્યનું શું થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ, જે આ વિધેયમાં થતું નથી. માટે આ વિધેય છે એ ટૂંકમાં આવર્ત વિધેય છે નહીં, એટલે આપેલ ગતિ આવર્ત ગતિ છે નહીં. એટલે તમે લખી શકો અહીંયા કે આપેલ ગતિ એ આવર્ત ગતિ નથી, કારણ કે આપેલ સમયગાળામાં ગતિનું અથવા તો આપેલ સમયગાળામાં મૂલ્યનું પુનરાવર્તન થતું નથી. જે સાઇન વિધેય હોય, કોસ વિધેય હોય, એમાં મૂલ્યનું પુનરાવર્તન થતું હોય.
ત્યારે આ વિધેયમાં થાય તો કે નહીં, જો આ મૂલ્ય મળે છે પાછું ક્યાં મળે, મૂલ્ય ન મળે, બરાબર. મૂલ્ય જો સતત ઘટતું જાય છે, પુનરાવર્તન થતું નથી. ઓકે, તો આ જે ત્રીજું સમીકરણ છે એ ટૂંકમાં આવર્ત ગતિ નથી, અથવા તો કેવી ગતિ છે, બિન આવર્ત ગતિ છે. હવે ચોથું સમીકરણ જો આ લખી લેજો. ડીમાં શું કીધું કે x બરાબર log ઓમેગા ટી છે. તો આનું મૂલ્ય છે ને સમય જેમ વધશે એમ વધતું જ જાય. જોજો t બરાબર 0 મૂકો તો x બરાબર 0 આવશે. t બરાબર ટૂંકમાં સમયગાળો અનંત લખી દો તો x બરાબર કેવું આવશે, અનંત. એટલે એનું મૂલ્ય 0 થી અનંત સુધી શું થાય, વધશે તેમ. એનું મૂલ્ય પુનરાવર્તન નહીં થાય. ખ્યાલ આવ્યો તમને? આપેલ સમયગાળામાં મૂલ્યનું શું થવું જોઈએ, પુનરાવર્તન થવું જોઈએ આવર્ત ગતિમાં. તો કે યસ, પણ આમાં થતું નથી, કારણ કે સમય 0 છે તો x 0 છે, સમય અનંત છે તો મૂલ્ય અનંત થઈ ગયું, બરાબર. એનો મતલબ એ થાય કે મૂલ્ય છે એ 0 થી અનંતની વચ્ચે છે, એનું મૂલ્ય પુનરાવર્તન થતું નથી. તો અહીં મૂલ્યનું અહીં આપેલ ગતિ માટે મૂલ્યનું પુનરાવર્તન થતું નથી, માટે આપેલ ગતિ બિન આવર્ત ગતિ છે. તો આ રીતે 4 સમીકરણ છે, એમાં આપણે ચેક કરી શકીએ કે ભાઈ કઈ ગતિ આવર્ત ગતિ છે અને બિન આવર્ત. જો મૂલ્યનું પુનરાવર્તન થતું હોય તો આવર્ત ગતિ છે. આપણે ખ્યાલ પહેલાં મેં સાબિત જ કરી દીધું કે સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી છે એ આવર્ત વિધેય જ છે. ટૂંકમાં એમાં મૂલ્યનું પુનરાવર્તન થાય જ છે આપેલ સમયગાળામાં, અને મેં સાબિત પણ કર્યું હતું. ત્યારબાદ ટૂંકમાં આમાં પણ આપણે જોઈ શકીએ કે આ એ આવર્ત વિધેય, આ પણ આવર્ત વિધેય, એટલે ડાયરેક્ટ કહી શકો. અને ત્રણેયની દાખલા કે તમને આવર્તકાળ કહી તો આનો ઓમેગા છે, આનો 2 ઓમેગા અને આનો 4 ઓમેગા, તો ત્રણેયના આવર્તકાળ પણ અલગ અલગ થાય, એ પણ કહેવાનું. તો આ બંને ગતિઓ આવર્ત ગતિ આવી. આ બંને ગતિઓમાં મૂલ્યનું પુનરાવર્તન નથી થતું, કારણ કે એનું મૂલ્ય સમય સાથે જો વધતું જાય છે, આનું જેમ સમય વધે એમ x વધે છે, એટલે મૂલ્ય છે એ વધતું જાય, પુનરાવર્તન નથી થતું. ખ્યાલ આવ્યો? તમે સાઇન વિધેયમાં હજી એકવાર કહી દો તમને. આ સાઇનનો ગ્રાફ છે, x બરાબર શું છે, દાખલા કે a સાઇન ઓમેગા ટી એનો ગ્રાફ છે, ધ્યાન આપજો. તો જો આ દાખલે કે કોઈ મૂલ્ય લઈ લે તો એવરી ટી સમયગાળા બાદ, જો આ આવર્તકાળ જેટલો સમય થઈ ગયો, પાછું મૂલ્ય પાછું ડ્રો કરશો તો એનો ગ્રાફ આ જ મળશે. સમજ્યા તમે? એક ભ્રમણ કરો, પૂરો કરો, પછી બીજું કરો તો સાઇનના જે ખૂણાના મૂલ્ય આવે એના મૂલ્ય એ પ્રમાણે જ આવતા જાય પાછા. અહીંયા 2π હોય, પાછું બીજું ચક્કર ભ્રમણ કરો અહીંયા 4π થઈ જાય. જે સાઇન 2πની કિંમત હોય એ જ કોની હોય, 4πની હોય. ખ્યાલ આવ્યો તમને? 2π વત્તા π/2 એટલે કેટલા થાય આપણે ખબર છે, 2 દૂ 4 ને 5π/2. તો 5π/2 અહીંયા આવે તો જે જ કિંમત π/2 ની હોય એ જ કિંમત કોની હોય, 5π/2 ની હોય. ખ્યાલ આવ્યો તમને? આ ખૂણો કેટલો હોય, પાઈનો હોય. આપણે ખબર છે આ 3π, તો અહીંયા ખબર છે પાઈ, 3π, ખબર છે ને 5π, એ રીતે આવે છે અહીંયા. તો આ પહેલું ભ્રમણ કર્યું, આ બીજું ભ્રમણ, આ ત્રીજું, આ સાઇનનો ગ્રાફ આ રીતે બને. તો જો આ મૂલ્યનું શું થાય, પુનરાવર્તન થાય. પાછું એ જો મૂલ્ય અહીંયા આવ્યું, પાછું મૂલ્ય અહીંયા આવ્યું, અથવા કોઈ પણ મૂલ્ય લઈ લો તમે, આ મૂલ્ય લઈ લો તે પાછું અહીંયા આવે છે, પાછું અહીંયા આવે છે. એટલે સાઇન ટૂંકમાં સાઇનનો ગ્રાફ આવે, કોસનો ગ્રાફ આવે, એમાં મૂલ્યનું શું થાય, પુનરાવર્તન થાય. એટલે કે સાઇન ઓમેગા ટી હોય, કોસ ઓમેગા ટી હોય, એ કેવા વિધેય છે, આવર્ત વિધેય છે. તો એ ખાસ પાછું તમે નોટ કરજો. ઓકે, હવે ઉદાહરણ નંબર 3 જુઓ. ઉદાહરણ નંબર 3માં તમને બે સમીકરણ આપી દીધા, જેનું નામ આપી દો, x આપી દો. x બરાબર સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી છે, અને બીજું સમીકરણ આ એ, અને બીજું સમીકરણ x બરાબર સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે. આ બંને સમીકરણોમાં તમને કીધું કે ભાઈ આવર્ત સરળ આવર્ત ગતિ છે, અને બીજું આવર્ત ગતિ છે
પરંતુ સરળ આવર્ત ગતિ નથી, એ આપણે કહેવાનું છે, ધ્યાન આપજો. તો આ બે સમીકરણ આપ્યા. બે સમીકરણમાં આ જે ગતિ છે આવર્ત ગતિ છે કે કેમ, અને બીજું જો આવર્ત ગતિ ન હોય, સોરી સરળ આવર્ત ગતિ છે તો આ હોય તો આ કહેશું, ના હોય તો ના કહેશું. અને સરળ આવર્ત ગતિ ન હોય તો આવર્ત ગતિ હોય, પરંતુ સરળ આવર્ત ગતિ નથી એમ. તો એ કેમ ખબર પડે એ બધી આપણે જોશું. તો આપણે સમીકરણ લઈ લઈએ એટલે ખ્યાલ આવે. હવે જો ધ્યાન આપજો, સરળ આવર્ત ગતિ માટે ધ્યાન આપજો, આ રીતે તમે ચેક કરી શકો કે ભાઈ એનો જે પ્રવેગ છે ને એ -ω²x આવવો જોઈએ. જો એ આવી જાય તો એ સરળ આવર્ત ગતિ હોય. આ ટૂંકમાં આ રીતે ચેક કરી શકો તમે. પેલું આ જે સમીકરણ છે એનું 2 વખત વિકલન કરો એટલે એનો પ્રવેગ આવશે, અને પ્રવેગ આ રીતના આવી જાય તો ટૂંકમાં આ સરળ આવર્ત ગતિ હોય. તો સરળ આવર્ત ગતિ ચેક કરવા માટે મેં તમને કીધું એમ બે રીતે ચેક કરી શકો કે એનો પ્રવેગ મેળવો, આ રીતના આવી જાય તો સરળ આવર્ત ગતિ કહેવાય. અને બીજું આ રીતે પણ ચેક કરી શકાય કે ભાઈ એનું જે સમીકરણ છે ને y બરાબર a sin ωt+5 અથવા તો x કહી દો yની જગ્યાએ a cos ωt+5 આ પ્રકારનું આવવું જોઈએ. અહીં પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, પ્લસ ઓર માઇનસ બે રીતે લખી શકો, કાં તો સાઇન વિધેય અથવા કોસ વિધેય. આ પ્રકારનું જો આવે તો પણ એક એવી ગતિ હોય, સરળ આવર્ત ગતિ હોય. અને ધ્યાન આપજો, સરળ આવર્ત ગતિમાં એક જ ટૂંકમાં એનો આવર્તકાળ હોય. સરળ આવર્ત ગતિમાં બે આવર્તકાળ ન હોય, ખ્યાલ એવો. આવર્ત ગતિમાં ટૂંકમાં 2-3 આવર્તકાળ હોઈ શકે એમ એક જ ગતિમાં. જ્યારે સરળ આવર્ત ગતિમાં શું હોય, એક જ આવર્તકાળ હોય એમ. સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું એક જ મૂલ્ય હોય છે. એક ગતિમાં 3 આવર્તકાળો અલગ અલગ ના હોય, ખ્યાલ આવ્યો. જ્યારે ટૂંકમાં આવર્ત ગતિમાં એક કરતાં વધારે આવર્તકાળ વાળી ગતિ હોઈ શકે. ધ્યાન આપજો, આ નોટ કરજો, કેમ કે સ્વાધ્યાયના દાખલામાં પણ આ આપણે ઉપયોગ કરશું. તો આ 3 છે એ પહેલાં અલગથી લખી લેજો તમે કે ભાઈ સરળ આવર્ત ગતિ છે એ ચેક કેમ કરાય. તો કે કોઈ પણ સમીકરણ આપ્યું હોય એનું 2 વખત વિકલન કરો, એનો પ્રવેગ છે આ રીતના મળી જાય તો એ સરળ આવર્ત ગતિ હોય. બીજું આ રીતે પણ કહી શકો કે ભાઈ a sin ωt+or-5 અથવા તો a cos sin અથવા તો cos હોય. આપણે સમીકરણ આપણે સરળ આવર્ત ગતિનું દોલનનું ભણી જ ગયા અને બધાને ખ્યાલ જ હોય. જો આ સમીકરણ પ્રમાણ આવી જાય તો એ સરળ આવર્ત ગતિ હોય. અને ખાસ કે સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું એક જ મૂલ્ય હોય, કે બે આવર્તકાળ એમાં હોય નહીં. અને જો 2-3 આવર્તકાળ હોય તો એ સરળ આવર્ત ગતિ ન કહેવાય, ખાલી કેવી કહેવાય, આવર્ત ગતિ કહેવાય. અહીં તમને કીધું કે આવર્ત ગતિ છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી, એવું પણ આપણે કહી શકીએ જો એવું સમીકરણ હોય તો. તો આ 3 પોઈન્ટ છે એ નોટ કરી લેજો, જે આપણે આગળ પણ કામ આવશે. ચાલો, તો પહેલાં આપણે પેલા સમીકરણનું જોઈએ કે ભાઈ એ છે કે નહીં. તો બે રીતે હું તમને કરાવું. x બરાબર શું છે, sin ωt - cos ωt. આનું હું પહેલાં એક વખત વિકલન કરું એટલે મને વેગ મળશે dx/dt બરાબર d/dt sin ωt - cos ωt. એટલે sin ωt નું શું થાય, cos ωt, અને cos ωt નું શું થાય, માઇનસ sin ωt. એટલે માઇનસ માઇનસ શું થાય, પ્લસ થઈ જાય. આ એટલે વેગ મળ્યો. હવે પ્રવેગ મેળવીએ તો cos ωt નું શું થાય, આપણે ખ્યાલ જ છે, માઇનસ, અહીં ધ્યાન આપજો, ધારેલું વિકલન ગુણાકારમાં આવશે, કેમ કે અહીં ટી છે, અહીં ઓમેગા ટી છે, તો અહીંયા પણ ઓમેગા ટૂંકમાં આવશે. ઓમેગા ટીનું વિકલન ઓમેગા થાય એટલે સાઇન ઓમેગા ટી, બરાબર. ઓકે, એટલે પાછું એનું વિકલન કરીએ એટલે પ્રવેગ મળે, આપણે ખ્યાલ છે. તો આનું વિકલન કરશો એટલે ઓમેગા સામાન્ય નીકળી જાય, d/dt કૌંસમાં શું આવશે, cos ઓમેગા ટી પ્લસ શું આવશે, સાઇન ઓમેગા ટી. ધ્યાન આપજો, હવે એનું વિકલન કરીએ આપણે એટલે ઓમેગા કૌંસમાં cos ઓમેગા ટીનું શું થાય, તો કે માઇનસ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી. કેમ કે ઓમેગા ટીનું ધારેલું વિકલન પાછું ગુણાકારમાં આવે ઓમેગા, તો સાઇન ઓમેગા ટીનું શું થાય, cos ઓમેગા ટીનું માઇનસ સાઇન ઓમેગા ટી, અને ધારેલું વિકલન ગુણાકારમાં ઓમેગા.
પ્લસ સાઇન ઓમેગા ટીનું શું થાય તો ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી, એટલે ઓમેગા સામાન્ય નીકળી જાય તો શું થઈ જાય માઇનસ સામાન્ય કાઢી નાખો માઇનસ ઓમેગા, એટલે ઓમેગા સ્ક્વેર થઈ જાય, ધ્યાન આપજો. અને અહીંયા શું આવશે કોસ ઓમેગા ટી માઇનસ સોરી સાઇન ઓમેગા ટી માઇનસ શું આવશે કોસ ઓમેગા ટી. શા માટે? કેમ કે માઇનસ ઓમેગા કોમન કાઢ્યો. તો હવે તમે આ જોઈ શકો કે સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી બરાબર તો શું છે એક્સ છે, એટલે શું આવી ગયું ઓમેગા સ્ક્વેર એક્સ. તો પ્રવેગ આવી ગયો આ રીતે. માટે તમે કહી શકો માટે આપેલ ગતિ એ કેવી ગતિ છે સરળ આવર્ત ગતિ છે, કેમ કે એનું સૂત્ર આવી ગયું પ્રવેગનું આ રીતે, બરાબર. તો આ રીતે તમે ટૂંકમાં ચેક કરી શકો. અને બીજી રીતે પણ ચેક કરી શકાય. આપણે સમીકરણ છે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા તો એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ પ્રકારનું સમીકરણ પણ આપણે મેળવી શકીએ. પહેલાં આ કરી લો પછી એ પણ કરીએ આપણે. ઓકે, હવે બીજી રીતે આપણે ટૂંકમાં એને કરીએ તો અહીંયા આપી દીધું સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. હવે આપણે ખબર છે કે સાઇન માઇનસ સાઇન બરાબર 2 કોસ સાઇન થાય. આને આપણે ગુણાકારના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા સાઇન માઇનસ સાઇન કરવું હોય તો આ કોસને આપણે પહેલાં સાઇનમાં ફેરવીએ, કારણ કે આપણે ખબર છે સાઇન એ માઇનસ સાઇન બી, આપણે સૂત્ર જોજો બધા લખાવેલા છે, બરાબર 2 કોસ પહેલા કૌંસમાં ખબર ને એ વત્તા બીના છેદમાં 2 આવે, અને બીજા કૌંસમાં સાઇન એ માઇનસ બીના છેદમાં 2 આવે. પણ એના માટે શું હોવું જોઈએ સાઇન માઇનસ સાઇન હોવું જોઈએ. અહીંયા સાઇન માઇનસ કોસ છે, તો આપણે શું કરશું પહેલાં તો કોસને સાઇનમાં ફેરવી દઈએ. તો એક્સ બરાબર આપણે ખ્યાલ છે કે સાઇન ઓમેગા ટી, આ કોસને આપણે સાઇનમાં ફેરવવો હોય તો સાઇન પાઈ બાય 2 માઇનસ શું લખાય ઓમેગા ટી, કેમ કે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી એટલે સાઇનનું શું થઈ જાય કોસ થઈ જાય. અને કેટલામું ચરણ છે પહેલું ચરણ, તો એ આપણે ખ્યાલ છે કે એ ધન જ હોય પહેલા ચરણમાં, અને સાઇનનું શું થાય કોસ થાય. ઓકે, તો આ રીતે એને લખી શકો તમે. હવે સાઇન માઇનસ સાઇનનું સૂત્ર તો આવી ગયું. જો અહીંયા એ બરાબર ઓમેગા ટી છે અને બી બરાબર પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી છે. તો સાઇન માઇનસ સાઇનનું સૂત્ર ખબર છે 2 કોસ સાઇન થાય, એટલે એક્સ બરાબર ધ્યાન આપજો આ સૂત્ર બધા લખાવેલા છે તમે ખાસ જોજો. તો સાઇન માઇનસ સાઇન બરાબર 2 કોસ પહેલા કૌંસમાં બેનો સરવાળો આવશે, આ બે ખૂણાનો આ બે ખૂણાનો શું આવશે સરવાળો ભાગ્યા 2, એટલે આ બે ખૂણાનો સરવાળો કરો તો ઓમેગા ટી ઉડી જાય. પાઈ બાય 2 ના છેદમાં 2 એટલે કેટલા આવશે પાઈ બાય 4. રેડી? આ બે ખૂણાનો સરવાળો કરો તો ઓમેગા ટી અને માઇનસ ઓમેગા ટી ઉડી જાય. પાઈ બાય 2 ના છેદમાં 2 એટલે કેટલા આવશે પાઈ બાય 4. અને બીજા કૌંસમાં શું આવશે સાઇન, આ બે ખૂણાનો સરવાળો કરો બાદબાકી કરવાના છેદમાં 2, તો બાદબાકી આ રીતે થાય ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ના છેદમાં 2, એટલે 2 કોસ પાઈ બાય 4 એટલે કોસ 45 ની કિંમત કેટલી થાય તો કે 1/√2 ઇન્ટુ સાઇન. ધ્યાન આપજો આ માઇનસને આપણે રિમૂવ કરીએ તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 માઇનસ માઇનસ શું થઈએ પ્લસ ઓમેગા ટી ના છેદમાં 2, તો આવશે આ અહીંયા શું આવશે √2 આવી જાય, √2 ઉડી જાય એટલે √2 સાઇન આ 2 ઓમેગા ટીના સેપરેટ કરી નાખીએ. અહીંયા આવશે 2 ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આખાના છેદમાં 2, એટલે બેને સેપરેટ કરી દઈએ. આ સ્ટેપ લખવો હોય તો લખો, બાકી એને ડાયરેક્ટ પણ લખી શકો. 2 ના છેદમાં જાય એટલે ઓમેગા ટી માઇનસ અહીં શું આવશે પાઈ બાય 4. તો આ રીતે ટૂંકમાં એનું સમીકરણ મળે. અને આ સમીકરણમાં તમે જોઈ શકો આરામથી કે ભાઈ આ જે સમીકરણ છે એક્સ બરાબર કોના જેવું છે એ સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ જેવું છે, જે સરળ આવર્ત ગતિનું છે. જ્યાં આવર્તકાળ તમે કંપવિસ્તાર જુઓ તો કેટલો છે √2 છે, ધ્યાન આપજો. અને પ્રારંભિક કળા કેટલો છે માઇનસ પાઈ બાય 4 છે. તો આ જે ટૂંકમાં છે એ કેવી ગતિ છે, માટે આ ટૂંકમાં સમીકરણ છે આના જેવું છે. માટે આપેલ ગતિ એ કેવી ગતિ છે સરળ આવર્ત ગતિ છે. ઓકે, તો આ રીતે પણ તમે એને કહી શકો કે સરળ આવર્ત ગતિ છે કે નહીં. હવે બીજું સમીકરણ જોઈએ.
એક્સ બરાબર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સૂત્ર આપણે ખ્યાલ છે, આપણે ખબર છે સાઇન સ્ક્વેર થીટા એનું સૂત્ર શું લખતા હતા, 1 માઇનસ કોસ 2 થીટા, ખૂણો ડબલ થઈ જાય એના છેદમાં 2. થીટાની જગ્યાએ ઓમેગા ટી છે એટલે શું થાય, સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સૂત્ર શું થાય, 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી ના છેદમાં 2. એટલે સેપરેટ કરી દો એટલે 1/2 માઇનસ શું આવશે, 1/2 કોસ 2 ઓમેગા ટી. એટલે આપણે ખ્યાલ છે જે આ સમીકરણ બની ગયું એ આવર્ત ગતિનું જ બન્યું, સરળ આવર્ત ગતિનું. કેમ કે જો આ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 કેટલો છે, અહીં 0 છે. અહીંયા જો અહીંયા પહેલાં 1/2 આવ્યું, એનો મતલબ શું થાય કે આ તમે 0 મૂકી દો ને તો એક્સ બરાબર 1/2 આવે. એટલે મધ્યમાન સ્થાન છે ને એ 1/2 જેટલું છે. આપણે જે ટૂંકમાં સ્પ્રિંગ હોય એમાં મધ્યમાન સ્થાન છે એ એક્સ બરાબર 0 એ ચાલુ થતી હોય, એની જગ્યાએ અહીંયા મધ્યમાન સ્થાન છે ને એ એક્સ બરાબર કેટલું છે, 1/2 જેટલું. કારણ કે આને 0 મૂકી દો તો આપેલ ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે, પરંતુ એનું મધ્યમાન સ્થાન કેટલું છે, 1/2. આપેલ ગતિ એ સરળ આવર્ત ગતિ છે અને તેનું અહીં ન લખવું હોય તેનું મધ્યમાન સ્થાન 0 નહીં પણ કેટલું છે, 1/2 છે. અહીંયા જોઈ શકો તમે આ સમીકરણ કોના જેવું છે, એ કોસ ઓમેગા ટી જેવું છે, બરાબર. અને એનો આવર્તકાળ તમે જોઈ શકો કે આવર્તકાળ જોતો હોય તો આવર્તકાળ ધ્યાન આપજો, 2 ઓમેગા બરાબર શું લખાય, 2 પાઈના છેદમાં ટી. કારણ કે ઓમેગાની જગ્યાએ શું છે, ઓમેગા બરાબર ઓમેગા ડેશ કહી દો બરાબર 2 પાઈના છેદમાં ટી થાય, અને ઓમેગા ડેશ બરાબર શું છે, 2 ઓમેગા છે ને અહીંયા. એટલે આખું છે એ કોણીય આવૃત્તિ હોય, ખ્યાલ આવ્યો. એટલે 2 ઓમેગા બરાબર 2 પાઈના છેદમાં ટી લખાય, માટે 2 2 કટ થઈ જાય તો ટી બરાબર શું આવશે, પાઈ અપોન ઓમેગા. તો આવર્તકાળ કેટલો થાય, પાઈ અપોન ઓમેગા. એટલે ધ્યાન આપજો આ આખો છે એ ઓમેગા ડેશ કહેવાય, બરાબર 2 ઓમેગા બરાબર શું લખાય, 2 પાઈના છેદમાં ટી, બરાબર. એટલે ખાસ એ ધ્યાન રાખજો. તો ટૂંકમાં બંને સમીકરણ છે એ સરળ આવર્ત ગતિના છે. હવે અહીં ધ્યાન આપજો, એક હજી આપણે ત્રીજું સમીકરણ લઈ લઈએ ઉદાહરણ માટે. કે દાખલે કે સાઇન ઓમેગા ટી વત્તા કોસ 2 ઓમેગા ટી વત્તા સાઇન 4 ઓમેગા ટી 4 ઓમેગા ટી. ચાલો, તો આ છે આવર્ત ગતિ છે કે કેમ, તો આમાં ડાયરેક્ટ કહી શકો કે આમાં 3 પ્રકારની આવર્ત ગતિ છે, ધ્યાન આપજો. અને આનો આવર્તકાળ અલગ છે, આનો આવર્તકાળ અલગ છે, અને આનો અલગ છે. એટલે આવર્ત ગતિ છે આ આપેલ ગતિ કેવી છે, આવર્ત ગતિ છે, પરંતુ સરળ આવર્ત ગતિ નથી. શા માટે સરળ આવર્ત ગતિ નથી ભાઈ, તો કે આમાં 3 અલગ અલગ કોણીય આવૃત્તિ છે. જો આમાં આવર્તકાળ ગણો તો 3 અલગ અલગ આવર્તકાળ આવે, જે આપણે આગળ પણ એક દાખલો જોઈ ગયા ઉદાહરણ નંબર 2 કે આનો આવર્તકાળ, આનો આવર્તકાળ, આનો આવર્તકાળ ત્રણેયનો અલગ અલગ આવે. એટલે એક જ ગતિમાં 3 પ્રકારની આવર્ત ગતિ છે. જ્યારે સરળ આવર્ત ગતિમાં એક જ આવર્તકાળવાળી ગતિ હોય, મેં તમને આગળ કીધું એમ. એટલે આ ગતિ છે ને એ આવર્ત ગતિ છે, પરંતુ સરળ આવર્ત ગતિ નથી, કેમ કે એમાં 3 અલગ અલગ પ્રકારની આવર્તકાળવાળી ગતિ થાય છે. તો એ પણ આપણે ખાસ નોટ કરવાનું છે. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 4 જુઓ. ઉદાહરણ નંબર 4માં ટૂંકમાં 2 તમને આકૃતિ આપેલી છે. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. કોઈ આ રીતે એનો આવર્તકાળ તમને આપી દીધો અહીંયા બાજુમાં 4 સેકન્ડ, બરાબર. અને ટી બરાબર 0 સમયે એ અહીંયા છે, અને આ ખૂણો છે એ 45 નો આપેલ છે. તમને કીધું કે એક્સ અક્ષ પર સરળ આવર્ત ગતિનું સમીકરણ લખો. હવે આપણે ખ્યાલ જ છે કે અહીંથી તમે આમ જુઓ તો એક્સ અક્ષ ઉપર શું થતી હોય, સરળ આવર્ત ગતિ. કેમ કે નિયમિત વર્તુળાકાર ગતિ છે એક પ્રકારની કેવી ગતિ છે, તો કે સરળ આવર્ત ગતિ જ છે.
પરંતુ આપણે એક્સ અક્ષ ઉપર સરળાવત ગતિનું આપણે સમીકરણ લખવાનું છે. તો ખાસ ધ્યાન આપજો કે શરૂઆતનો જે અહીંયા પ્રારંભિક કળ આપ્યો એ 45નો આપ્યો કે ટી બરાબર 0 સમયે આ કોઈ કણ પી અહીંયા પહોંચ્યું અને જે આની ત્રિજ્યા આપી ને તમને એ જ એટલી આપી, બરાબર, એટલે એ પણ નોટ કરજો. હવે એક્સ અક્ષ ઉપર આપણે સરળાવત ગતિનું સમીકરણ લખવાનું છે. ધ્યાન આપજો, આ એરો આ રીતે છે એટલે આમ જાય છે. માનો કે ટી સમયમાં કેટલો ખૂણો કાપશે, તો કે ઓમેગા ડી જેટલો ખૂણો કાપશે. કેમ કે આપણે ખબર છે આની જે કોણીય વેગ ઓમેગા કહી દો, કોણીય આવૃત્તિ, તો ઓમેગા બરાબર શું થાય, 2π/t અથવા તો θ/t થાય. તો થીટા બરાબર શું લખાય, ઓમેગા ટી. તો ટી સમયમાં કાપેલો ખૂણો એટલે ટી સમયમાં એ અહીંયાથી અહીંયા પહોંચે. એટલે કે ટી બરાબર 0 એ અહીંયા હતો. માનો કે ટી સમય ક્યાં પહોંચે, અહીંયા પહોંચે એમ. તો આ ખૂણો કેટલો થાય, થીટા બરાબર કેટલો થાય, ઓમેગા ટી થાય. ટી સમયમાં ટી બરાબર 0 અહીંયા હતો, ટી સમય અહીંયા પહોંચ્યો, ખ્યાલ આવ્યો તમને. તો આ ખૂણો કેટલો થાય, ઓમેગા ટી. એટલે આખો જે કુલ ખૂણો થાય, ધ્યાન આપજો, આ એ કેટલો થાય, ઓમેગા ટી પ્લસ 45 તે કેટલો થાય, π/4 એમ. તો આ જે કુલ ખૂણો થશે એ કેટલો થશે, ઓમેગા ટી પ્લસ π/4 એમ. એટલે ધ્યાન આપજો, અહીં આલેખ દોરવો હોય તો બાજુમાં દોર નાખું કે કોઈ ટી સમયે, ધ્યાન આપજો, આ જે ખૂણો થાય એ કેટલો થાય, ઓમેગા ટી પ્લસ π/4 થાય. ખબર પડી? આકૃતિને અહીંયા પણ બાજુમાં દોર દઉં. એટલે કે ટી બરાબર 0 એ અહીંયા હતો, ટી સમયમાં અહીંથી અહીંયા પહોંચ્યો, તો આ ખૂણો કેટલો આવશે, ઓમેગા ટી. એટલે કુલ ખૂણો ઓમેગા ટી વત્તા 45 એટલે કે π/4. તો જે આ ખૂણો થાય આખો એ કેટલો થાય, ઓમેગા ટી પ્લસ π/4 થાય. તમે અલગ આકૃતિ ન દોરો તો ચાલે. અને એનો બાજુમાં ધ્યાન આપજો, એનો આવતકાળ છે 4 સેકન્ડ આપેલો છે અને આ જે કંપ વિસ્તાર છે એ છે. હવે એક્સ ઘટક ઉપર આપણે શું લખવાનું છે, એનું સમીકરણ લખવાનું છે. તો આ જે ઘટક છે એક્સ ઘટક છે, અહીંથી જોવું તો એ સમીકરણ કેટલું થાય, એ હોય તો આ કેટલું થાય, એ કોસ ઓમેગા ટી પ્લસ કેટલું થાય, ખૂણો કેટલો છે, π/4 છે. તો આ રીતે તમે આરામથી લખી શકો એમ, બરાબર. અને આપણે ઓમેગાની કિંમત મૂકવી હોય તો એ મૂકી શકીએ. એ કોસ ઓમેગા એટલે 2π/t થાય અને ટી એટલે કેટલો આપ્યું, અહીં તમને 4 આપ્યું, ઇન્ટુ ટી પ્લસ π/4 એટલે અહીં 2. એટલે એક્સ બરાબર એ કોસ π/2 ઇન્ટુ ટી પ્લસ π/4. તો આ રીતે તમે એક્સ અક્ષ ઉપરનું જે સરળાવત ગતિનું સમીકરણ છે એ આરામથી લખી શકો. એવી રીતે આમાં બીજી આકૃતિ આપેલ છે, પહેલાં આંખ લખી લો, ત્યારબાદ બીજી આકૃતિનું જોઈએ આપણે. એમાં પણ એક્સ અક્ષ પર સરળાવત ગતિનું સમીકરણ લખવાનું છે. આમાં જે ત્રિજ્યા છે એ બી આપેલી છે. ટી બરાબર 0 સમયે, દાખલા કે દોલક અહીંયા છે, ધ્યાન આપજો, અહીંથી આપણે જોઈએ છીએ એક્સ અક્ષ ઉપરનું લખવાનું છે. આમાં ટી બરાબર 0 સમય અહીંયા છે અને ભ્રમણ આ રીતે કરે છે, બરાબર. અને એનો આવતકાળ છે એ 30 સેકન્ડ છે. તો દાખલા કે માનો કે ટી સમય અહીંયા પહોંચે, ગમે ત્યાં લઈ લો ને, તો આ જે ખૂણો થાય કેટલો થાય, ઓમેગા ટી. ખ્યાલ આવ્યો કે ઓમેગા બરાબર ખબર છે ને, થીટાના છેદમાં ટી. તો ટી સમયમાં કાપેલો ખૂણો થીટા બરાબર શું લખાય, ઓમેગા ટી. એટલે ટી બરાબર 0 અહીંયા છે, ધ્યાન આપજો, એરો અહીંયા આપેલો જ છે આ રીતે. તો અહીંયાથી અહીંયા પહોંચ્યો, દાખલા કે કોઈ ટી સમયે, બરાબર. તો આ ખૂણો કેટલો થાય, ઓમેગા ટી. ઓકે, તો એના બે ઘટક થાય. આપણે એક્સ ઘટક ઉપરનું લખવાનું છે. આ એનો વાય ઘટક થાય, કેમ કે વાય એક્સ છે, ના એનો એક્સ ઘટક થાય. તો એક્સ ઘટકનું સમીકરણ ડાયરેક્ટ લખો. તો એક્સ બરાબર શું થાય, આ નજીકનો ઘટક, આ બી આપેલી છે ત્રિજ્યા, ધ્યાન આપજો. નજીકનો ઘટક કોસ હોય, આ ઘટક શું હોય, સાઇન હોય ને, કેમ કે આ ઓમેગા ટી, નજીકનો ઘટક શું થાય, આ કોસ થાય ને આ શું થાય, સાઇન. તો એક્સ બરાબર શું આવશે, બી સાઇન ઓમેગા ટી. બસ પૂરું, આવી ગયું સમીકરણ. તો એક્સ બરાબર બી સાઇન ઓમેગા બરાબર શું લખાય, તો કે 2π/t. ટી એટલે અહીં કેટલું આપ્યું, 30 ઇન્ટુ ટી એટલે 15. એટલે એક્સ બરાબર બી સાઇન π/15 ઇન્ટુ ટી. તો આ રીતે ટૂંકમાં બંને ગતિઓ માટે આપણે એના એક્સ અક્ષ પરના પ્રક્ષેપ અથવા તો ટૂંકમાં એક્સ અક્ષ ઉપર જે સરળાવત ગતિ દેખાય એના સમીકરણ આરામથી લખી શકો.
તો આ રીતે આવા ગ્રાફ ઉપરથી સમીકરણ બનાવવા એ એકદમ ઇઝી થાય. તમારે માત્ર કરવાનું હું કોઈ ટી સમયમાં જે તરફ એરો માર્યો હોય એ ગતિ લઈ ઓમેગા ટી ખૂણો લઈ અને એક્સ ઘટક ને વાય ઘટક વાય અક્ષ ઉપર પ્રક્ષેપ કીધું હોય તો વાય અક્ષ ઉપર કીધું હોય તો વાય બરાબર અહીંથી જોવું તો વાય અક્ષ ઉપર દોલન થતું હોય ને તો વાય ઘટક શું લખાય બી કોસ ઓમેગા ટી બરાબર આ રીતે થાય. તો એ ટૂંકમાં વાય અક્ષ ઉપરનું થાય. એક્સ ઉપરનું કીધું હોય તો આ સમીકરણ વાય ઉપર કીધું હોય તો આ. ઓકે તો આજે આપણે ઉદાહરણ નંબર 1 થી 4 જોયા. હવે નેક્સ્ટ આપણે જે પીરિયડ આવશે એમાં ઉદાહરણ નંબર 5 થી આગળ છું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.